રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના સરપંચને જાતિ વિરુદ્ધ ટીકા ટિપ્પણી અને ગાળો દેતા રહે છે. ફરિયાદ ભાજપના તાલુકાના સંગઠનના પ્રમુખ કેવિન આસલિયા સામે ધોરાજી તાલુકાના પોલીસમાં એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો. ફરિયાદ દાખલ કરવામાં આવેલી હોય જાણ મળી માહિતી મુજબ ઝાંઝમેર ગામના અનુસૂચિત જાતિના સરપંચ કિરણબેન તેમના પતિને અવારનવાર જાતિ પ્રયત્નો અપમાનતા તથા અપશબ્દો બોલીને પોતપોતાની માનસિકતા બતાવવા હોય તેવી લાગી રહી છે. આજે દેશની અંદરમાં અનુસૂચિત જાતિ અવારનવાર આવા લુખ્ખા તત્વોથી માનસિક રીતે ટોર્ચર કરતા હોય અને દેશની શાંતિ અને મારું નામ કિરણબેન બગડા. હું જનરલ સીટ ઉપર ચૂંટાયેલ અનુસૂચિત જાતિના મહિલા સરપંચ છું. મારા પતિ સામે રાજકીય રાગદ્વેષ રાખી કેલ્વિન રતિલાલ હાંસલિયા નામના શખ્સે એક ઝાંઝમેર કડવા પટેલ નામનું વોટ્સઅપ ગ્રુપ છે, તેમાં મારે પતિને જાતિ વિષયક ટિપ્પણી કરી અને ખરાબ ગાળો બોલી અને અમને જાતિ પ્રત્યે અપમાનિત કરેલા છે. આ ગ્રુપમાં મહિલાઓ હોવા છતાં તે વારંવાર ખરાબ ગાળો બોલે છે અને ગામમાં બે સમાજ વચ્ચે ઘર્ષણ ઊભું થાય તેવો માહોલ ઊભો કરે છે અને ગામમાં શાંતિનો ભંગ કરવા માંગે છે. તેથી મારા પતિએ આ કેલ્વિન હાંસલિયા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ફરિયાદ નોંધાવેલ છે.